તો કોર્પોરેશનની ચૂંટણીમાં 3 કોર્પોરેશન સિવાય 12 કોર્પોરેશન માટે કોંગ્રેસના ઉમેદવારો નક્કી થઈ ગયા છે. અમદાવાદ, વડોદરા અને સુરત સિવાય 12 કોર્પોરેશનમાં ઉમેદવારો નક્કી થઈ ચૂક્યા છે. વડોદરા, રાજકોટ, અમરેલી, નવસારીમાં કોંગ્રેસના ઉમેદવારો નક્કી થઈ ગયા છે. વાપી, આણંદ કોર્પોરેશનમાં પણ કોંગ્રેસના ઉમેદવારો નક્કી થઈ ચૂક્યા છે. આ સિવાય 3 બેઠક એવી છે, 3 કોર્પોરેશન એવી છે જ્યાં ઉમેદવારોના નામ નક્કી થવાના બાકી છે. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે. જી દીપક, 12 કોર્પોરેશન જે છે તેમાં કોંગ્રેસના નામ નક્કી થઈ ગયા છે, 3 કોર્પોરેશન બાકી છે. જી દીપક. વિની, ચોક્કસથી હવે 11મી એટલે કે 2 દિવસ બાકી છે ફોર્મ એટલે કે નામાંકન પત્ર ભરવા માટેના. પરંતુ કોંગ્રેસની સ્થિતિની વાત કરવામાં આવે તો 3 મહાનગરપાલિકા સિવાય તમામ જગ્યા પર ઉમેદવારો જે છે કે જે બીજા લિસ્ટની અંદર તમામ ઉમેદવારો જે છે તે જાહેર કરી દેવામાં આવશે. પરંતુ સ્થિતિ 3 મહાનગરપાલિકાની અંદર કપરી જોવા મળી રહી છે, કારણ કે ત્યાં નેતાઓનું લોબિંગ થઈ રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા, સુરત મહાનગરપાલિકા અને વડોદરા મહાનગરપાલિકા કે જ્યાં અધૂરા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે અને અન્ય ઉમેદવારો કે જે ત્યાંના વિવાદિત વોર્ડ છે. અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો બહેરામપુરા, દાણી લીમડા, ગોમતીપુર, સાપુર, ઇન્ડિયા કોલોની વોર્ડ સહિતના જે 8 વોર્ડ છે, મક્તમપુરા સહિતના, ત્યાં લોબિંગ થઈ રહ્યું છે. વડોદરાની અંદર પણ જે લઘુમતી વિસ્તાર છે અને લઘુમતી વોર્ડ જે વોર્ડની અંદર જે મતો છે તેને લઈને પણ ક્યાંક જે લોબિંગ છે તે નેતાઓ કરી રહ્યા છે. સુરતની અંદર પણ એ જ સ્થિતિ છે. એટલે કે 3 મહાનગરપાલિકાની અંદર કોંગ્રેસની સ્થિતિ જે છે તે જો ઉમેદવારો જાહેર કરે તો નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે અને જે સિનિયર નેતાઓ છે તેઓ પોતાના માનીતા નેતાઓ માટે થઈને ટિકિટ માંગી રહ્યા છે. એટલે કે તે કારણોસર કાંઈક કોકડું જે છે તે ગૂંચવાયું છે. એટલે કે 3 મહાનગરપાલિકાની અંદર કોંગ્રેસને ઉમેદવાર જાહેર કરવા જે છે તે કપરું બની રહ્યું છે. લગભગ આજ સાંજ સુધી કોંગ્રેસની બીજી યાદી જે છે તે બહાર આવી શકે છે ને જે અન્ય મહાનગરપાલિકાઓ છે, વાપી, મોરબી, નવસારી, આણંદ સહિતની જે મહાનગરપાલિકાઓ છે 12 જેટલી, તે 12 મહાનગરપાલિકાના જે ઉમેદવારો છે તે જાહેર થઈ શકે છે. પરંતુ કોકડું માત્ર 3 મહાનગરપાલિકા, જેમાં અમદાવાદ મહાનગરપાલિકા, વડોદરા અને સુરત, ત્યાં કોકડું ગુચકાયું છે. કારણ કે જે સિનિયર નેતાઓ છે તે પોતાના માનીતાઓ માટે ટિકિટ માંગી રહ્યા છે. એટલે કે આ પ્રકારની સ્થિતિ જે કોંગ્રેસની અત્યારે જોવા મળી રહી છે. વિની. જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ તરફ વડોદરામાં મતદાર હોવાનું પ્રમાણપત્ર મેળવવા લોકોનો ધસારો. ચૂંટણી લડવા માટે મતદાર હોવાનું સર્ટિફિકેટ જરૂરી હોવાથી ઉમટ્યા અરજદારો. આ સાથે જ અત્યાર સુધીમાં 1150 થી વધુ લોકોએ મેળવ્યું પ્રમાણપત્ર. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 11 એપ્રિલ અને ફોર્મ ભરવા આડે માત્ર 2 દિવસ બાકી રહેતા સર્ટિફિકેટ લેવા પડાપડી જોવા મળી રહી છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 છે અને એને લઈને જ અત્યારે જે ઉમેદવારી કરવા ઈચ્છતા લોકો છે એ અત્યારે ચૂંટણી શાખામાં પહોંચી રહ્યા છે. ચૂંટણી શાખામાં જે મતદાર યાદીનું જે લિસ્ટ છે એ તપાસી અને અહીંથી મતદાર હોવાનું પ્રમાણપત્ર છે એ પણ આપવામાં આવે છે અને એને લઈને મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. રોજે આ ચૂંટણી શાખામાં અનેક લોકો આવી અને આવી રીતે સર્ટિફિકેટ મેળવી રહ્યા છે. ચૂંટણી લડવા માટે ઉમેદવારે આ જે સર્ટિફિકેટ છે જરૂરી હોય છે અને એને લઈને જ આ વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 1150 થી વધારે લોકોએ જે સર્ટિફિકેટ છે મેળવ્યા છે. આવી રીતે અહીંયા યાદી મૂકવામાં આવી છે. પોતાનું નામ શોધી અને એમાંથી કર્મચારીઓને આપે ત્યારબાદ એમને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. નિકુલભાઈ છે, ઉમેદવાર થવાના છે, એમની સાથે પણ વાત કરું. શું કહો છો નિકુલભાઈ, જે આ પ્રક્રિયા છે ફોર્મની અને એમાં પણ આ સર્ટિફિકેટ લેવું કેટલું જરૂરી હોય? જે રીતના જે બી ઉમેદવાર હોય એને પોતાના નોમિનેશન ફોર્મમાં પોતે મતદાર છે એનો દાખલો ખૂબ અનિવાર્ય હોવાના લીધે અહીંયા તમે જોઈ શકો છો કે વડોદરા મહાનગરપાલિકાના તમામ પક્ષના જે કોઈ બી ઉમેદવાર હોય પોતાના તેમજ દરખાસ્ત કરનારના ટેકેદારના મતદાર હોવાના દાખલા માટે અહીંયા આવે છે. અહીંયાના જે ચૂંટણી સ્ટાફ છે જે ચૂંટણી શાખામાં એને ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. એક પ્રિન્ટેડ ફોર્મ, સ્ટાન્ડર્ડ ફોર્મેટ, જેમાં નામ અને વિગત ભરવાથી તેઓ તુરંત જ અહીંયાથી આઈડેન્ટિફાઈ કરીને પોતે એક જે દાખલો આપવાનો હોય એ આપી રહ્યા છે. તો અમે અહીંયા કહેવા માંગીશું કે જે રીતના અહીંયા વ્યવસ્થા કરવામાં આવી, આટલો ઘસારો હોવા છતાં બી તમે અહીંયા જોઈ શકો છો કોઈ ભીડ જોવા નથી મળતી. એ દર્શાવે છે કે એમની વ્યવસ્થા ખૂબ જ સરસ અને સુઘડ છે. સારી વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 1100 થી વધારે લોકોએ આ પ્રમાણપત્ર સર્ટિફિકેટ મેળવ્યું છે.
જે તમામ વોર્ડ છે એની યાદી અને મતદાર યાદી અહીંયા મૂકવામાં આવી છે. એમાંથી પોતાનું નામ શોધી અને દાખલા માટે અરજી કરી શકે ને તમામને દાખલા આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 1100 થી વધારે લોકોએ અહીંથી પ્રમાણપત્રો મેળવ્યા છે. 2 દિવસની હવે ફોર્મ ભરવાની વાર છે. છેલ્લો દિવસ 11 તારીખે છે. ત્યારે ખૂબ જ ઘસારો છે અહીંયા ચૂંટણી શાખામાં જોવા મળી રહ્યો છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત અહીંયા ચૂંટણી શાખામાંથી મતદાર યાદીમાં મતદારનું નામ હોવા બાબતનું કે ઉમેદવારનું નામ હોવા બાબતનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. અત્યારે અમે 1/4થી સ્ટાર્ટ કર્યું ત્યારથી 6/4થી ઉમેદવારોના ટેકેદારો એ રીતના દાખલા લેવા આવે છે. તેઓ દ્વારા આશરે 1100 ઉપરાંતના સર્ટિફિકેટો અહીંથી નામ હોવા બાબતના ઇસ્યુ કરવામાં આવેલા છે. વ્યવસ્થા અહીંયા જે પણ મતદાર આવે કે અરજદાર કે ઉમેદવાર જે પણ આવે એમનું નામ અહીંયા ફિઝિકલ કોપી મૂકેલી છે. એમાંથી નામ સર્ચ કરી શકે છે. એમને ના મળતું હોય તો અમારો સ્ટાફ પણ એમને મદદ કરે છે અને નામ શોધીને શક્ય હોય ત્યાં લગી અરજદારને તકલીફ ના પડે એ રીતના તાત્કાલિક સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે.